હવે આપણે પાર્ટ 2 જોઈએ. ડીવાયએસઓ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તેમાં પાર્ટ 2 તેમાં એક આવો સવાલ હતો કે બી શોધો, એટલે કે આકૃતિમાં જ્યાં બી આપ્યો એ બી શોધવાનો છે. હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ સરખી હોય, એટલે અહીંયા 12a - b જેટલું હોય એટલું 12 જેટલું થાય, અને 13 જેટલું કોણ થાય તો કે 13a જેટલું 2a + 3b થાય. 2a + 3b = હવે આમાંથી સમીકરણનો ઉકેલ મેળવી આપણે બી શોધવાનું છે. તો હવે સમીકરણનો ઉકેલ મેળવવો કે એ સરખા કરવા પડે અથવા તો બી સરખા કરવા. હવે આપણે બી નો જવાબ મેળવવો છે, એટલે આપણે એ સરખા કરી દઈએ તો આપણને બી મળશે. હવે 2a ને આપણે 12a બનાવવા હોય આના જેટલા, તો આપણે કેટલા વડે ગુણવું પડે તો કે 6 વડે. તો આખા સમીકરણને 6 વડે ગુણવું પડે. તો 2a ને 6 વડે ગુણીએ તો 12a, અહીંયા 6 ને 3 વડે ગુણીએ તો 18b, અને 13 ને 6 વડે ગુણીએ તો 13 × 6 = 78 થશે. તો હવે આપણે બી શોધીએ તો આપણને મળશે 12a - b = 12, અને 12a + 18b = 78. હવે આ બંને ઉડાડવા હોય તો આને માઇનસ કરવા પડે. આ માઇનસ કરો તો આ પણ માઇનસ થાય અને આ પણ માઇનસ થશે. તો 12 માંથી 12 જાય તો 0, -b અને -18b એટલે -19b થશે. અહીંયા 12 - 78 એટલે -66 થશે. અહીંયા -19 ભાગ્યા 19 કરીએ તો જવાબ અપૂર્ણાંકમાં આવે, એટલે બી નો જવાબ આવશે 66/19, જે આપણે વિકલ્પમાં નથી, એટલે આપણો જવાબ આવશે 1 પણ નહીં. આપણો જવાબ બનશે 1 પણ નહીં. હવે ત્યારબાદનો પ્રશ્ન કે 3 સંખ્યાઓ 2:3:4 ના ગુણોત્તરમાં છે. જો તેઓના ઘનનો સરવાળો 33,957 હોય તો તે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ હશે? અને ઓપ્શન આપ્યા પાસે 24, 28, 32 અને 1 પણ નહીં. તો હવે આપણે આને 2:3:4 જેમ આપ્યું હોય તો આપણે x લઈ લેવાના. 2x એક સંખ્યા છે અને બીજી સંખ્યા 3x, ચોથી સંખ્યા છે 4x. હવે આ તેઓના ઘનનો સરવાળો, એટલે આ બધાના ઘનનો સરવાળો, 2x નો ઘન પ્લસ 3x નો ઘન પ્લસ 4x નો ઘન નો સરવાળો કેટલો થાય છે તો કે 33,957. હવે 2x નો ઘન એટલે કે 8x નો ઘન થશે. 3x નો ઘન એટલે કે 27x નો ઘન થશે. અહીંયા થશે 64x નો ઘન બરાબર 33,957. આ બધાનો સરવાળો કરી લઈએ, કેમ કે x નો ઘન છે બધામાં. તો 8 ને 27 35, ને 35 ને 64, 101 નો 101x નો ઘન બરાબર 33,957. અહીંયા 64 અને 35 થશે 99, તો 99x નો ઘન બરાબર 33,957. તો x નો ઘન શોધવો હોય તો 33,957 ભાગ્યા 99 કરવા પડશે, અને આપણે છેદ ઉડાડી શકીએ. છેદ ઉડાડવા હોય તો આપણે 100 ને આજુબાજુ ત્યાં 99 કહેવાય, એટલે 100 ના ઘડિયાથી 99 નો ઘડિયો આવડી જાય. તો 99 તેરી એટલે કે 100 તેરી 300, ને એમાં 3 બાદ કરો, 99 તેરી 297, ને 39 એટલે કે 1 તારી 42, એટલે અહીંયા 42. હવે 425, તો 99 ચોક, તો 99 ચોક થશે 396, એટલે કે 25 માંથી આપણે 25 ને 4 બીજા એટલે કે 29, અને બીજો 7. હવે 99 તેરી 297 એટલે આપણને મળશે 343. જો આવી રીતે ના આવડે તો ભાગાકાર પણ કરી શકાય. જવાબ આવશે 343. x નો ઘન એ આપણને મળ્યો 343, એટલે x મળશે 7. અહીંયા હવે આપણને x 7 મળ્યો છે, તો મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા 4x છે, એટલે 7 × 28, એટલે આપણો જવાબ આવશે 28. જો આવી ગણતરીમાં ના પડવું હોય તો આપણને તરત જ ખબર પડી જાય કે 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 27 થાય, 4 નો ઘન 64 થાય.
આ બધાનો 99 થાય અને 99 કોને 33,957 ભાગ્યા 99 કરો એટલે 343 મળે. એનું વર્ગમૂળ આપણને ખબર હોય 7, 728 એટલે 1 મિનિટમાં જવાબ આવી જાય. પણ આ તમને ખબર પડે કે આની પાછળનું કારણ શું, એટલે મેં આ બધો દાખલો ગણ્યો છે. એટલે આપણે જ્યારે ઝડપ કરવાની હોય ત્યારે આવી રીતે જ દાખલો ગણવાનો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. log 2x પ્લસ log 2y બરાબર 4 અને x બરાબર 0.2. તો y ની કિંમત શોધો. એટલે કે આપણે y ની કિંમત અહીંયા શોધવાની છે. તો અહીંયા x બરાબર આપણને કીધું છે 0.2. પહેલાં આપણે log 2 0.2 ની કિંમત શોધી લઈએ, ત્યારબાદ આગળની કિંમત શોધીએ. તો log 2 0.2 ની કિંમત શોધવા માટે આપણે log 2 ની કિંમત શોધવી પડે અને પ્લસ 0.2 હોય એટલે 10 ની -1 થાય, અથવા તો 0.1. 10 ની -1 ને 0.1 પણ કહેવાય. તો log 2 એટલે 1 થઈ જશે અને પ્લસ 10 ની -1 નો લોગ લઈશું તો આપણને મળશે -1. શું મળશે? -1. log 2 પ્લસ 0.2 એટલે આપણને જવાબ મળશે -1. ત્યારબાદ log 2y ની કિંમત, તો અહીંયા -1 મળ્યું અને અહીંયા છે 4, એટલે આ બાજુ જાય એટલે થશે log 2y ટોટલ થશે 5. તો log 2 અને 2 બરાબર આપણે 1 થાય, પણ આ y ને આપણે 2 કઈ રીતે કરવું તો આપણે જોવું પડે આગળ. તો આમાંથી કિંમત કોઈ પણ લઈ લો. 3.8 છે, અહીં 3.8 નું સેટિંગ નહીં થાય, અહીંયા સેટિંગ થશે 800 નું. ઓપ્શન ઉપરથી આપણને સામાન્ય જ્ઞાન હોય તો માહિતી મળે કે 800 નું કઈ રીતે સેટિંગ થશે. તો કે 800 એટલે કે 8 ગુણ્યા 100 અને આ 100 એટલે કે પાછળ 2 મીંડા, એનો લોગ થાય 2. શું થશે? 2. 1 મીંડું હોય પાછળ તો 1, 2 મીંડા પાછળ હોય તો 2, 3 મીંડા પાછળ હોય તો 3. એટલે એનો લોગ થશે 2 અને 8 એટલે થશે 2 ની 3 ઘાત. હવે આ log 2 ને ઘાત હોય એ લોગનું જ્યારે લોગ લઈએ ત્યારે થઈ જાય 3, log 2 નો 1 એટલે આ થશે 3 અને આનો લોગ થશે 2, ટોટલ થશે 5. તો આપણો જવાબ આવશે 800. બાકી જો આ હોત તો આપણે 80 હોત તો 2 ની 3 એટલે કે એનો લોગ 3 થાત અને